નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે। આ સાથે 7 થી 9 તારીખ સુધી અંધારિયો વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। આ સાથે તેમણે કહ્યું કે 10 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે। તો વધુમાં આપને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે 10 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે, જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ચોમાસું પહેલાં પ્રવેશ કરશે। આ સાથે તેમણે આગાહી કરી છે કે 28 થી 30 જૂન સુધી મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આ સાથે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ તરફ 30 અને 31 તારીખ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલ પટેલે 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।